નમસ્કાર, દસના ટકોર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું તાપીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જે તાપીમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જે 10 કુકરમુંડના તાલુકાના પાટી ગામે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ખુલ્લેઆમ જુગારધામ ચાલતું હોવાનો ગંભીર આક્ષેપ ઉઠવા પામી રહ્યા છે જે સ્થાનિક લોકોનો આરોપ છે કે આ સમગ્ર પ્રવૃત્તિ પોલીસ પ્રોટેક્શન વચ્ચે ચાલી રહી છે જેના કારણે કાયદાની અમલવારી અંગે પણ પ્રશ્નો ઊભા થયેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને કુકરમુંડા પોલીસના નેજા હેઠળ જ જુગાર રમાતો હોવાના આરોપ થતા મામલો વધુ ગરમાયેલો જોવા મળ્યો છે જે તાપી એસપી અને નેઝર ડિવિઝનના ડીવાયએસપી સુધી માહિતી પહોંચી હતી છતાં કોઈ કાર્યવાહી ન થવાના આક્ષેપો સામે આવી રહ્યા છે બીજી તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ કડક કાર્યવાહી કરવાની વાત કરતા હોય ત્યારે આ ઘટના પોલીસ તંત્ર માટે પડકાર બનેલી જોવા મળી રહી છે જે હવે આ સમગ્ર મામલે તપાસની પણ માંગ ઉઠવા પામી છે જે તાપીમાં મેળામાં ખુલ્લેઆમ જુગારધામ જોવા મળી રહ્યું છે જે પોલીસ પ્રોટેક્શનના ગંભીર આક્ષેપો જોવા મળી રહ્યા છે જે લાખો લોકો વચ્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિ થયેલી જોવા મળી છે જે કુકરમુંડા પોલીસ પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે જે કાર્યવાહી માટે પણ માંગ ઉઠવા પામી રહી છે જે કુકરમુંડા પોલીસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે જે તાપીમાં મેળામાં ખુલ્લેઆમ જુગારધામ ઝડપાયેલું જોવા મળી રહ્યું છે કુકરમુંડા પોલીસ પર કાર્યવાહીની માંગ ઉઠવા પામી રહી છે જે તાલુકાના પાટી ગામે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ખુલ્લેઆમ જુગારધામ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે જે લાખો લોકો વચ્ચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જે તાપીમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કરે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જ્યાં કુકરમુંડા તાલુકાના પાટી ગામે યોજાયેલા મેળામાં લાખોની સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ખુલ્લેઆમ જુગારધામ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે સ્થાનિક લોકોનો આરોપ છે કે આ સમગ્ર પ્રવૃત્તિ પોલીસ પ્રોટેક્શન વચ્ચે ચાલી રહી છે જેના કારણે કાયદાની અમલવારી અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને કુકરમુંડા પોલીસના નેજા હેઠળ જ જુગાર રમાતો હોવાનો આરોપ થતા મામલો વધુ ગરમાયેલો જોવા મળ્યો છે તાપી એસપી અને નેઝર ડિવિઝનના ડીવાયએસપી સુધી આ માહિતી પહોંચ્યા છતાં કાર્યવાહી ન થવાના આક્ષેપો સામે આવી રહ્યા છે બીજી તરફ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની વાત કરતા હોય ત્યારે આ ઘટના પોલીસ તંત્ર માટે પણ પડકાર બનેલી જોવા મળી રહી છે જે હવે આ સમગ્ર મામલે તપાસને પણ માંગ ઉઠવા પામી રહી છે જે તાપીમાં મેળામાં ખુલ્લેઆમ જુગારધામ ઝડપાયું છે જેમાં પોલીસ પ્રોટેક્શનના ગંભીર આક્ષેપો સામે ઉઠેલા જોવા મળી રહ્યા છે જે લાખો લોકો વચ્ચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી જોવા મળી રહી છે જે કુકરમુંડા પોલીસ પર સવાલો પણ ઊભા થઈ રહેલા જોવા મળે છે જે કાર્યવાહી માટે પણ માંગ ઉઠવા પામી છે કુકરમુંડા પોલીસ પર સ્થાનિકો દ્વારા સવાલો ઊભા થઈ રહ્યા છે જે તાપી મેળામાં ખુલ્લેઆમ જુગારધામ ઝડપાયું છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની વાત કરતા હોય ત્યારે આ ઘટના પોલીસ તંત્ર માટે પણ પડકાર બનેલી હોય તેવું સામે આવી રહ્યું છે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેશ નાયક જી હિતેશ શું છે આ સમગ્ર ઘટના વિશે માહિતી આપશો જી જામીની જણાવી દઉં કે જે તાપીમાં ગઈ કાલે એટલે રાત્રે ત્યાં હનુમાન જયંતીનો મેળો ભરાયો હતો તાપીના જે કુકરમુંડા તાલુકા છે કુકરમુંડા તાલુકાના પાટી ગામે જે મેળો ભરાયો હતો મેળામાં હજારોની સંખ્યામાં લોકો ત્યાં મેળામાં આવ્યા હતા અને ત્યાં જ વાત કરીએ તો ત્યાં જે જુગારધામ છે એ રમાડવાના વિડીયો હાલ સામે આવ્યા છે જે વાયરલ થયા છે વિડીયો જ્યારે વાત કરીએ તો એટલી ઉચ્છલ નિઝર અને કુકરમુંડાની તમામ પોલીસ બંદોબસ્ત થતા ખુલ્લેઆમ ત્યાં જુગાર રમાડવામાં આવ્યો છે અને જે જુગાર ચાલુ હતો ત્યાં નાના નાના છોકરાઓ બાળકો તે બી રમતા હાલ વિડીયોમાં જોવા મળ્યા છે જી સમગ્ર માહિતી આપવા બદલ હિતેશ આભાર પોલીસ પ્રોટેક્શનના ગંભીર આક્ષેપો ઉઠવા પામી રહ્યા છે જે લાખો લોકો વચ્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિ થયેલી જોવા મળી છે જે કુકરમુંડા પોલીસ પર પણ ગંભીર સવાલો ઉઠવા પામી રહ્યા છે જે કાર્યવાહી માટે પણ સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી રહી છે જ્યાં તાપી મેળામાં ખુલ્લેઆમ જુગારધામ ઝડપાયેલું જોવા મળ્યું છે જે પોલીસ પ્રોટેક્શનના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે જે લાખો લોકો વચ્ચે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવામાં આવી રહી હતી જે કુકરમુંડા પોલીસ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે જે આ કાર્યવાહી માટે પણ માંગ ઉઠવા પામી રહી છે જે આપણી સાથે જોડાઈ ગયા છે સ્થાનિક ડીવાયએસપી તમારું સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં તમારા વિસ્તારમાં જુગારધામના હાટડા ચાલુ છે તો તમને આ બાબતે જાણ છે
ગઈકાલે મીડિયા દ્વારા જે વિડીયો વાયરલ થયેલો છે તેના દ્વારા અમને જાણ થયેલી છે અને લોકલ પીઆઈ અને માણસોને સૂચના આપેલી છે તેમાં તપાસ કરવા માટે, અને એમાં જે પણ જવાબદાર હશે અને કંઈ પણ ગુનાહિત જોવા મળશે તો અમે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરીશું. તો પ્રજામાં પોલીસનું મોરલ ન તૂટે અને લોકોને પોલીસ ઉપર વિશ્વાસ રહે તે બાબતે આપ શું કડક કાર્યવાહી કરશો? ચોક્કસ આમાં કોઈ પણ ગુનાહિત જણાશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જી, તમારા દ્વારા મેળાની મંજૂરી આપી છે અને ત્યાં સ્થાનિક પોલીસની કાર્યવાહી પર શંકાઓ સેવાઈ રહી છે એવું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે, તો આ બાબતે શું કહેવું છે? ઘણીવાર મનોરંજક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે જેમાં નિર્દોષ આજુબાજુના ગામના લોકો જે છે એ નિર્દોષ પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજન મેળવતા હોય છે. તો એને જુગાર તરીકે નામ આપવું એ તપાસનો વિષય છે કે ખરેખર એમાં જુગાર રમાઈ રહ્યો છે કે કોઈ માત્ર ગેમ છે કે એવી ઘણી બધી રમતો રમતા હોય છે સ્થાનિક લોકો, તો એ તપાસનો વિષય છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. થેન્ક યુ. તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. જે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પારડી ગામે યોજાયેલ લોકમેળામાં હજારો લોકોની હાજરી વચ્ચે ખુલ્લેઆમ જુગારધામ ધમધમતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજ્યને નશામુક્ત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી મુક્ત બનાવવાની વાતો વચ્ચે આ ઘટના તંત્ર માટે શરમજનક જ બની રહેલી જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અભિયાન સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસની મિલીભગત કે બેદરકારી અંગે ચર્ચાઓ ગરમાઈ રહી છે, જ્યારે લોકો તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ જુગારધામ પર ક્યારે કડક પગલાં ભરી રહ્યું છે, જે આ કાર્યવાહી માટે પણ માંગ ઉઠવા પામી રહી છે, જ્યારે લોકો તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામેલી જોવા મળી રહી છે. પોલીસની મિલીભગત કે બેદરકારી અંગે પણ ચર્ચાઓ ગરમાઈ રહી છે, જ્યારે લોકો તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી રહ્યા છે. હવે એ જોવાનું એ રહેશે કે તંત્ર આ જુગારધામ પર ક્યારે કડક પગલાં ભરશે. આ બાબતે કેટીવી ન્યૂઝ ગુજરાતી હંમેશા અપડેટ માટે જોવા મળી રહેશે.